બનાસકાંઠામાં કલેક્ટર મિહિર પટેલ અંબાજીમાં આવ્યા. અંબાજી મંદિરમાં નવીન કલેક્ટરે દર્શન કર્યા. મિહિર પટેલ અંબાજી મંદિરના દર્શન કર્યા. તાજેતરમાં અમદાવાદના ડેપ્યુટી કમિશનરથી બનાસકાંઠા કલેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બનાસકાંઠાના જે પણ કલેક્ટર બદલી થઈને આવે છે તેઓ સૌપ્રથમ મા અંબાના દર્શન તથા આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા હોય છે. અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિર, શ્રી યંત્ર માતાજીની ગાદીના દર્શન કર્યા. ભટ્ટજી મહારાજની ગાદીમાં જઈને પણ તેમણે આશીર્વાદ મેળવ્યા. વરુણ બરણવાલ હાલમાં દિલ્હી ખાતે બદલી થઈ છે. વહીવટદાર કૌશિક મોદી દ્વારા તેમનું સન્માન કરાયું છે. મીડિયા મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. માતાજીના દર્શન કરી આજરોજ કલેક્ટર બનાસકાંઠા તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યો છું. અંબે માતાના દર્શન કરી સર્વેના કલ્યાણ, પ્રગતિ અને સુખાકારી માટે માતાજી પાસે આજે શુભાશીષ આશીર્વાદ માંગ્યા છે. ધન્યવાદ. ભાદરવી પૂનમના મેળાની જે પ્રાથમિક વિગતો છે હાલમાં મેં મેળવી છે અને ખૂબ સારી રીતે મેળો ઉજવાય, જે ભાવિક ભક્તો છે એમને કોઈપણ પ્રકારનું વિઘ્ન ન પડે એના માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે. થેન્ક યુ સર.